I discuss Unit 3, Read 1, Manage your stress. मतलब કે તમારા તણાવને પ્રતિબંધિત કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ કેપેસિટી, કે માનસિક જે પરિવર્તનશીલતાને મજબૂત કરવાની છે, આપણે જે માનસિક શક્તિ છે એને મજબૂત કરવાની વાત કરી છે. અહીંયા આજના જે દોડધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ જાણે કે અજાણે તણાવનો અનુભવ કરતા હોઈએ છીએ. એ તણાવને નિયંત્રિત કરવું અનિવાર્ય બની ચૂક્યું છે. આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે આપણું મન મતલબ કે મગજ તાર્કિક રીતે વિચારવા ટેવાયેલ છે, પણ આપણી લાગણીઓનું સામું અડદિયું જે છે તેની પર અસર થાય છે. જો આપણે આપણા લાગણીઓને કંટ્રોલ કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતાઓ ઓછી પ્રભાવિત થાય છે. એટલા માટે સ્ટ્રેસને કંટ્રોલ કરવો જરૂરી છે. એ અહીંયા રીડ 1માં આપણને વાત કરી છે. એટલે તમે એ પિક્ચરમાં પણ જોઈ શકો છો કે વોટ ઇઝ સ્ટ્રેસ અને એની અસરો શું થાય છે આપણા ઉપર. એ નેક્સ્ટ પિક્ચરમાં પણ જોઈએ છીએ. આપણે ઘણીવાર આપણે થાકી જતા હોઈએ છીએ. એના રીઝન આ જ હોય છે કે સ્ટ્રેસ એટલો બધો વધી જતો હોય છે આપણા ઉપર કે આપણે આપણું બીજું કાર્ય પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને એના માટેને અહીંયા એક્સરસાઇઝ પણ આપી છે કે પ્લે વિથ પેટ, કે ટેક નેપ, લિસન મ્યુઝિક, મેડિટેટ કરો, એવી અસંખ્ય એવી છે પ્રવૃત્તિઓ. હવે આપણે યુનિટ તરફ જઈએ છીએ. દરેક ધ્યાન આપજો. માઇન્ડ, ફર્સ્ટ લાઈન ખાસ યાદ રાખજો. ટ્રુ ફોલ્સ મને આવે છે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક. કે આપણું મન, લાગણીઓ અને શરીર એ અંદર જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને કામ પણ સાથે મળીને જ કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. અને કહે છે કે તમે તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો તમને બધાને જુદા તારવવા સહેલા પડી શકશે. શું? માઇન્ડ, ઇમોશન અને બોડી. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. આ યાદ રાખવાનું છે કે આપણી જે માનસિક શક્તિઓ જે છે એ જ આપણી ખરી તાકાત છે, કે સામર્થ્ય છે. શા માટે? ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. કે છે કે તમે જે માનસિક રીતે વિચારવા માટે, નવી માહિતી મેળવવા માટે, એકાગ્રતા કેળવવા માટે, જૂની માહિતી યાદ રાખવા માટે, નવી માહિતી પણ યાદ રાખવા માટે અને તર્કબદ્ધ રીતે આપણે વિચારવાનું સામર્થ્ય કેળવે, આ બધી શું કહેવાય છે? આપણી માનસિક કેપેસિટી, એબિલિટીઝ. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય તો યુ નીડ યોર mental capacity in order to study, to work, to impose constructive and workable order on your life. હવે કે why do we need mental capacity? એવો પ્રશ્ન પૂછાય. શા માટે? તો અભ્યાસ માટે જરૂરી છે, કામ કરવા માટે જરૂરી છે, કે નવા સર્જનાત્મક જે તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, દરરોજ રૂટીન લાઈફમાં જે આપણે કામ કરવા માટે, નિર્ણયો લેવા માટે. આ યાદ રાખવાનું છે. ઇન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે, દરરોજના જે નિર્ણય લેવા માટે આની જરૂર પડે છે આપણને.
ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ આપણે, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. દાખલા તરીકે કહે છે કે તમારે કામ પર જવું હોય કે ગાડી લઈ જવું, મતલબ કે ચાલતા જવું કે ગાડી લઈ જવું, એકની પસંદગી કરવાની હોય અને તમને જો શરદી થઈ ગઈ હોય અને વરસાદ પડતો હોય તો એ ધ્યાનમાં તમે શું લેશો કે ગાડી લઈને જવું એ નિર્ણય યોગ્ય ગણાય. મતલબ કે વિવેકપૂર્ણ નિર્ણય તય કર્યો. એ કોઈને કર્યો કે છે કે આપણા માઇન્ડે કરે છે. That would be a rational decision. અને આ જ વિવેકપૂર્ણ યોગ્ય, જો રેશનલ એટલે તર્કબદ્ધ, યાદ રાખજો લોજિકલ શબ્દ. રેશનલ મતલબ શું કહેવાય છે? લોજિકલ, સેન્સિબલ, સમજપૂર્ણ નિર્ણય કહેવાય. બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, કે હાલની વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે તમે યોગ્ય નિર્ણય લીધો કહેવાશે. કે છે કે યસ, નેક્સ્ટ પેરેગ્રાફ. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. કે છે કે આપણું મન, જે આપણે મગજ કહીએ છીએ, એ તમારો વિવેકપૂર્ણ તેમજ તર્કપૂર્ણ અંશ છે, જે તમને ભાવનાશીલ પસંદગી કરતો અટકાવે છે. સમા મદદ કરે છે. એવો કોઈ પ્રશ્ન પૂછાય તો અનઇમોશનલ ચોઇસ કરતો અટકાવે છે. ટુ સ્ટોર, કોઈ સંગ્રહિત કરવાની હોય માહિતી. પછી રિટ્રાઈવ એટલે પુનઃ મેળવવાની, સંચય કરવી હોય. અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા માટે પણ આપણને એ મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ લાગણીઓનું એક પ્રતિરૂપ છે. કે છે કે a good example of the interaction, યાદ રાખજો સેન્ટેન્સ, a good example of interaction between mind and emotion, આ ક્વેશ્ચન પૂછાશે, is exam nerves. મતલબ કે પરીક્ષા વખતેનો ભય, એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાનો ભય, ડર, એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ આપણને મળી રહે છે. કે છે કે પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રિલેશન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, તો એક્ઝામ નર્વ્સ. યોર મેન્ટલ capacity has helped you retain what you have revised. તમારી જે માનસિક ક્રિયા છે, જે કહે છે કે એ જે પણ કંઈ આપણે વાંચી ગયા હોય એ જાળવાનું કામ કરે છે. રિટેન એટલે જાળવી રાખવું. કે છે યુ નો યોર સ્ટફ, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, of all of a sudden the carefully stored information is no longer available. અહીંયા બેસ્ટ આપણને માહિતી આપી છે કે તમારે શું લખવાનું છે તમે જાણો છો, કે યુ નો યોર સ્ટફ, મતલબ તમારું જે કાર્ય કરવાનું છે. પણ તમે જ્યારે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરો છો અને તેમજ અન્ય મુશ્કેલીઓના ભયથી લાગણીશીલ થઈ જાઓ છો. અને એ સમય શું થાય છે? અચાનક જે આપણી માહિતી જે સંગ્રહિત છે, વાંચેલું છે, એ બધું આપણે અપ્રાપ્ય થઈ જાય છે, મતલબ કે ભૂલી જઈએ છીએ. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. મતલબ કે તમારી લાગણીઓ જે છે
એ તમે જે અંદર માહિતી સંગ્રહિત કરી છે એને અવરોધે છે, રોકી દે છે કે ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ કે શું આવા સમયે તમે જે નીચે દર્શાવેલ રસ્તામાંથી કોઈ પર પ્રતિક્રિયા આપો છો કે હવે નીચેના પોઈન્ટ તમે જુઓ કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર થિંગ, કે તમને ઘણી બધી બાબતો પર એકાગ્રતા કરવી, એક ચિત્ત થવું અઘરું લાગે, કે તમે કોન્સન્ટ્રેટ પણ નથી રહેતું. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્સી, કે તમારી યાદશક્તિ ઘણીવાર તમને એવું લાગે કે દગો દઈ દેતી હોય છે. લેટિંગ યુ ડાઉન એટલે તમે હું ભૂલી જાઉં છું, મને યાદ નથી રહેતું. યુ હેવ lots of different things on your mind but cannot grasp thought, કે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય કે હું આમ કરું, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય ના લઈ શકતા હોય કે યુ આર often undecided these days and this is untypical for you, કે આ દિવસોમાં તમે ઘણી અનિર્ણાયક સ્થિતિમાં હોવા છો, તે તમારા સ્વભાવથી વિરુદ્ધ દિશામાં છે કે યુ મેક longer to task that you were able to complete quite quickly before, કે જે કામ તમે બહુ ઝડપથી, જો ક્વિકલી શબ્દ યાદ રાખવાનો, ક્વિકલી મતલબ રેપિડલી, ઝડપથી, છતાં પણ તે કામ પૂરો કરતા તમને ઘણો સમય લાગે છે કે છેલ્લો પોઈન્ટ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની, તમે જે કોઈ કામ પૂરા કર્યા વગર ઘણો છોડી દો છો, કે સ્ટાર્ટ ઘણા બધા કાર્યો કરો છો પણ એ પૂરો કરતા નથી. મતલબ કે શું આમાંથી કંઈક સમસ્યાથી તમને ઇફ યસ, જો એમાંથી કયો પોઈન્ટ તમને લાગુ પડતો હોય, then it gives a sign of mental stress present in you, એનો મતલબ એ થયો કે જો હા તો તમે માનસિક તણાવની નિશાની તમારામાં છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમે જેટલી સારી રીતે તણાવ જો ઉકેલો, the better you deal with stress, the less your mental capacity will be affected, તો તમારી માનસિક જે પ્રક્રિયા છે, ક્ષમતા છે, એનો ઓછી અસર થશે. અહીંયા ડબલ કમ્પેરેટિવ છે મિત્રો, તો આ યાદ રાખજો, ડબલ કમ્પેરિંગ છે. ધ લેસ એ પણ કમ્પેરેટિવનું રૂપ છે, એટલે કોઈ ફંક્શનમાં પૂછાય તો આ સેન્ટેન્સ યાદ રાખજો તમે. The following exercise will help you. પપ્પા પીગો કો કૂતરાનું ખાવ્યું. If yes, then it gives a sign of mental stress present in you, કે જો ઉપર પોઈન્ટ જે આગળ ભણ્યા એમાંથી કોઈની નિશાની તમારા અંદર હશે તો મતલબ કે તમે માનસિક તણાવમાં છો. The better you deal with stress, the less your mental capacity will be affected, કે તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલી શકશો એટલી ઓછી અસર તમારી કે છે માનસિક ક્ષમતા પર ઓછી અસર પડશે. અહીંયા મિત્રો ડબલ કમ્પેરેટિવ છે, આ ફંક્શનમાં પૂછાય તો યાદ રાખજો. ધ બેટર, ધ લેસ એ પણ કમ્પેરેટિવનું રૂપ છે, મતલબ ડબલ કમ્પેરેટિવ, કમ્પેરિંગ છે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ in your mental capacity has already started to suffer due to stress, કે હવે જે નીચે મુજબની એક્સરસાઇઝો જે છે એ તમારું તણાવ, જે ટેન્શન છે એને નિયંત્રિત કરવા અને તમારી જાતને કે છે કે સંતુલિત કરવા માટે
મદદરૂપ થશે. અહીંયા ખાસ શબ્દ જે યાદ રાખવાનો છે રેઝિલન્સ અને રીબેલેન્સ મતલબ કે સંતુલન રાખવું કહે છે કે અને રેઝિલન્સ મતલબ કે આપણી જે ફ્લેક્સિબિલિટી સ્ટ્રેન્થન તાકાત એની વાત કરી છે. સફર એટલે તો પીડાવું બરાબર એ શબ્દ તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે એની એક્સરસાઇઝ જે આપી છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હાઇપ્નોઝિસ એન્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ આ બધી જે એની એક્સરસાઇઝો છે એની વાત કરીશું. ઓકે, હેવ અ નાઇસ ડે.